જાફરાબાદના દરિયામાં 37 નોટિકલ માઇલ દૂર બોટમાં માછીમારોની તબિયત લગતી હતી, જેની જાણ ખારવા સમાજના પ્રમુખને થતાં જ તેમણે કોસ્ટગાર્ડને જાણ કરી, જેમાં માછીમારને બચાવવા કોસ્ટગાર્ડ મધ્ય દરિયે પહોંચ્યું હતું। પીપાવાવ પોર્ટના ICGSનું 491 નામનું જહાજ માછીમારની વહારે દોડી ગયું અને ધનપ્રસાદ નામની બોટના માછીમારની તબિયત બગડતા જ કોસ્ટગાર્ડ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું। માછીમારને પીપાવાવ પોર્ટે કિનારે લાવી વધુ સારવાર અર્થે રાજુલા ખસેડવામાં આવ્યા। જે દરિયાની અંદર 37 નોટિકલ માઇલ દૂર ધનપ્રસાદ નામની બોટ જે મંગાભાઈ ડીસાભાઈ બામણિયાની માલિકીની, તેમાં એક ખલાસી હરેશભાઈ લીમાભાઈ બારિયાને આખું શરીર જકડાઈ ગઈ અને મોઢામાંથી ફીણ કાઢતા મને જાણ કરવામાં આવી, એટલે મેં ICGS પીપાવાવને જાણ કરી અને તાત્કાલિક ICGS C419 નામનું જહાજ દરિયાની અંદર જાય અને આ યુવાનને રેસ્ક્યુ કરી ત્યાર પછી પીપાવાવ બંદરે લાવી અને એને પ્રાથમિક સારવાર આપ્યા બાદ એને હોસ્પિટલે મોકલી આપ્યો। આજે અત્યારે એની તબિયત સારી છે। આવી રીતના અવારનવાર માછીમારોની જાન બચાવે છે, તો હું ખારવા સમાજના પ્રમુખ તરીકે તેમનો ખૂબ ખૂબ કોસ્ટગાર્ડનો આભાર માનું છું।